नमस्कार न्यूज बुलेटिन साथ હું છું જગદીશ। સમાચારની શરૂઆત એક મહત્વના સમાચાર। કોંગ્રેસના 44 ધારાસભ્યો આજે વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા છે। બેંગલુરુ ખાતે 9 દિવસનું રોકાણ કર્યા બાદ આજે રક્ષાબંધન નિમિત્તે આ ધારાસભ્યોની ગુજરાતમાં ઘર વાપસી થઈ છે। 8મી તારીખે રાજ્યસભાની બેઠક માટે આ ધારાસભ્યો મતદાન કરવાના છે। તે પહેલા કોઈ ધારાસભ્ય તૂટે નહીં અને તેમની સુરક્ષા જોખમાય નહીં તે માટે તેમને બેંગલુરુ લઈ જવામાં આવ્યા। અમદાવાદથી આ ધારાસભ્યોને આણંદ લઈ જવાશે। આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે હવે તેઓ 2 દિવસ માટે રોકાણ કરશે। બુધવારે રાજ્યસભાની બેઠકો માટે વોટિંગ થનાર છે। રાજ્યસભાની આ બેઠક કોંગ્રેસના ધરખમ નેતા અહેમદ પટેલ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે। અહેમદ પટેલ વિરુદ્ધ બળવંતસિંહ રાજપૂતને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। બળવંતસિંહ પણ કોંગ્રેસના જ ધારાસભ્ય હતા। તેમણે હાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો હાથ પકડ્યો છે। બધા સાથે રહેશે, સાથે જશે અને મતદાન માટે પણ સાથે બધા ભેગા થઈને જશે। આવતીકાલનો દિવસ તમને બધાને ખબર જ છે, ત્યાં રાખવામાં આવશે। Yes, 100% we are confident. Yes. आपके सारे विधायक आपके साथ Yes. You have seen. No. All are with us. Okay. Yes.